આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ટીચિંગ એન્ડ લર્નિંગમાં આપનું સ્વાગત છે। આ મોડ્યુલમાં આપણે એઆઈ સિસ્ટમ્સના વિકાસ પર ધ્યાન આપીને ડેટા એનાલિસિસ અને પ્રોડક્શન પર ચર્ચા કરીશું। આ મોડ્યુલના અંત સુધીમાં તમે આ કરી શકશો। 1. માઇક્રોસોફ્ટના એઆઈ સંચાલિત સાધનોને શિક્ષણમાં કેવી રીતે સંકલિત કરી શકશો। 1. માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટ સ્પીકર કોચનો ઉપયોગ કરીને ઇન્ટરેક્ટિવ લર્નિંગ મટીરિયલ્સ બનાવો। 2. માઇક્રોસોફ્ટ સ્વેનો ઉપયોગ કરીને ઇન્ટરેક્ટિવ આર્ટિકલ્સ લખો। માઇક્રોસોફ્ટ એઆઈ પાવર્ડ ટૂલ્સ ઇનને અન્વેષણ કરવા રોજિંદા કાર્યોને સુવ્યવસ્થિત કરે છે, ડેટાનું વિશ્લેષણ કરે છે અને શીખવણ અને શીખવા માટે નવા વિચારોને પ્રેરણા આપી શકે છે। શૈક્ષણિક પ્રથાઓમાં એઆઈને સંકલિત કરવાની કેટલીક રીતો અહીં છે। માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટ સ્પીકર કોચ આકર્ષક અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ મટીરિયલ્સ બનાવે છે। સ્પીકર કોચ રીલ ટાઈમ ફીડબેક આપી તમારી પ્રેઝન્ટેશનની કુશળતાને સુધારે છે, જેમ કે તમારી ભાષણની ગતિ, સૂર અને ફિલ્લર શબ્દોને વાપરવા પર મદદ કરે છે। માઇક્રોસોફ્ટ સ્વે આકર્ષક અને મલ્ટીમીડિયા રિચ આર્ટિકલ્સ લખે છે। સ્વે તમને વિઝ્યુઅલી અપીલિંગ અને શેર કરવા માટે સરળ ડોક્યુમેન્ટ્સ બનાવવાની મંજૂરી આપે છે, જે વિવિધ શીખવાની પરિસ્થિતિઓમાં અડેપ્ટ કરવા માટે સરળ છે। એઆઈ ઇન્ટિગ્રેશન માટેના વ્યૂહરચનાઓ અને શ્રેષ્ઠ પ્રથાઓ શિક્ષણમાં એઆઈના લાભોને મહત્તમ કરવા માટે આ વ્યૂહરચનાઓ અને શ્રેષ્ઠ પ્રથાઓ પર વિચાર કરે છે। પર્સોનલાઇઝેશન વ્યક્તિગત જરૂરિયાતો, પસંદગીઓ અને પ્રગતિ અનુસાર શીખવાના અનુભવોને અનુરૂપ બનાવવા માટે એઆઈનો ઉપયોગ કરે છે। ડેટા ડ્રિવન ડિસિઝન્સ વિદ્યાર્થીઓના ડેટાનું વિશ્લેષણ કરવા માટે એઆઈનો ઉપયોગ કરો અને શીખવાની અને શીખવણના પરિણામોને સુધારવા માટે ઇન્ફોર્મ્ડ ડિસિઝન્સ લો। કોલેબોરેશન એઆઈ પાવર્ડ ટૂલ્સનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ વચ્ચે કોલેબોરેશનને પ્રોત્સાહિત કરો। કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ એઆઈ ટૂલ્સની અસરકારકતાને નિયમિતપણે મૂલ્યાંકન કરો અને શીખનારાઓ પાસેથી ફીડબેક માંગો જેથી જરૂરી સુધારાઓ કરી શકાય। લર્નિંગ ડેવલપમેન્ટ માટેના એઆઈ ટૂલ્સ મોડ્યુલમાં સ્વાગત છે। આ મોડ્યુલ પૂરી થતાં તમે માઇક્રોસોફ્ટ એઆઈ પાવર્ડ ટૂલ્સ ઇન એજ્યુકેશનને અનુસંધાન કરવી। માઇક્રોસોફ્ટ 365માં એઆઈ પાવર્ડ ટેકનોલોજી ઘણી સગવડો આપે છે। 1. માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટ ડિઝાઇનર સાથે સ્લાઇડ બનાવો। 2. માઇક્રોસોફ્ટ એક્સેલમાં મુશ્કેલ ફોર્મ્યુલાસ વગર ડેટાનું વિશ્લેષણ કરો। 3. માઇક્રોસોફ્ટ એડિટર સાથે લખાણને રિફાઇન કરો। 4. માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટમાં સ્પીકર કોચ સાથે પ્રેઝન્ટેશન્સ તૈયાર કરો।